મારું નામ દેવાયતભાઈ ગોરાભાઈ, ગઢડા નાગબાઈ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. કાકા અહીંયા શું કરવા આવ્યા છો ને ક્યાં આવ્યા છો? અહીંયા આ બેડી યાર્ડમાં મગફળી ઉતરાઈમાં આવ્યા હતા રાતે, પણ વારો તો 2-3 દિવસ નહીં આવે એવું દેખાય છે. આજ તો શેનું વાવેતર કર્યું છે? મગફળીનું બરાબર, બાકી તો કાંઈ બીજું અત્યારે વાવેતર છે જ નહીં. અને હવે ઘઉં ને બિયારણ નહીં લેવું છે તો આ મગફળી વેચાય કાંઈક તો 50% લઈ શકી, નકર મળે એવું નથી. ખાસ તો મગફળીનું વાવેતર કર્યું, કેવા ભાવ મળી રહ્યા છે યાર્ડમાં? ભાવ અત્યારે 900 થી 1100 જેવા દેખાય છે. બાકી તો 1-2 એન્ટ્રી થતી હોય 20-22ની, કારણ કે બધા ખેડૂતને તો એક ધારો માલ હોય નહીં સરખો. ખાસ તો કેટલા ભાવ હોવા જોઈએ તમારા? મિનિમમ 1800 થી 2000 હોવા જોઈએ, કારણ કે ખાતર, બિયારણ, દવા બધું મોંઘું થયું અને આ સસ્તું થાય છે. આજ તો કાકા સરકાર દ્વારા 10,000 કરોડ જેટલી માતબર રકમનું આ પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, કેવું લાગી રહ્યું છે? એ પેકેજ તો સારું છે, પણ એ સત્વરે બધાને આપે. અને બીજા નંબરમાં મંડળીના દરેક ખાતેદારોનો અમે 100% નથી કહેતા, પણ 50% ધિરાણ માફ કરે ને તો જ ખેડૂત તાત્કાલિક ઊભો થાય. આપના સુધી જે આ પેકેજ જાહેર કર્યું છે એનો લાભ મળ્યો છે તમને? ના, હજી સુધીમાં અમારે નથી મળ્યો. શું આશા શું છે તમારી સરકાર? આશા સરકાર આપશે કદાચને, પણ ટાઈમે આપે તો કામ આવે. બાકી તો જમી લઈને પછી તમે મને જમવા દે તો શું કામનું?